નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 6 માં આપણે ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.2 ના 1 થી 5 દાખલા જોયા હતા. આજે ત્યાંથી આગળ જોઈએ દાખલા નંબર 6 પેજ નંબર 442 ઉપર. રકમ વાંચીએ પહેલા તો એમ કે છે કે ભાઈ એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા લેમ્પ અને લાકડાના શેડ નું ઉત્પાદન કરે છે. બરાબર. પેડેસ્ટલ લેમ્પ અને લાકડાના શેડ નું ઉત્પાદન કરે છે. આમ તો જોયા ઉપરથી ખબર પડી ગઈ કે હવે આ બે જ આપણા માટે મુખ્ય ટાર્ગેટ હશે, એક્સ અને વાય વાળો. બરાબર. છતાં આપણે આગળ રકમ વાંચીએ. તે દરેક માટે ભૂકો કરવાના મશીન અને છાંટવાના મશીનનો ઉપયોગ થાય છે. પેડેસ્ટલનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂકો કરવાના મશીન ઉપર ને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન ઉપર. એક શેડનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂકો કરવાના મશીન ઉપર ને 2 કલાક છે છાંટવાના મશીન. કોઈ પણ દિશે છાંટવાનું મશીન વધુમાં વધુ મર્યાદા આવી પહેલી 20 કલાક ઉપલબ્ધ છે અને ભૂકો કરવાનું મશીન વધુમાં વધુ 12 કલાક છે. ગોળાના વેચાણથી 5 રૂપિયા નફો અને શેડના વેચાણથી 3 રૂપિયા નફો થાય છે. બરાબર. તો અહીંયાથી અગાઉ મેં કહી દીધું દાખલાની શરૂઆતમાંથી રકમ વાંચવાની શરૂઆત કરી ત્યારથી જ આમાં કઈ કન્ફ્યુઝન વાળું હતું નહીં. એટલે આપણે શરૂઆત કરીએ. ધારો કે એક્સ એકમ ગોળાનું ઉત્પાદન કરીએ. હવે કયા ગોળા છે એની આપણે લેવા દેવા નથી. ગોળાનું ઉત્પાદન કરવામાં આવે છે તથા વાય એકમ શેડનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે પહેલી જે મર્યાદા છે એ થશે ભૂકો કરવાના મશીનની મર્યાદા. તો ભૂકો કરવાના મશીનની મર્યાદામાં તો કે ભાઈ ગોળા માટે કેટલા કલાક જોઈએ છે ભૂકો કરવાનું મશીન? 2 કલાક એટલે કે 2x. પછી શેડ માટે 1 કલાક જેટલો સમય જોઈએ છે તો એટલે y થયું. વધુમાં વધુ આપણા માટે કેટલા કલાક છે? છાંટવાનું મશીન 12 કલાક અને ભૂકો કરવાનું મશીન વધુમાં વધુ 20 કલાક અને 12 કલાક. જો ખાસ ધ્યાન રાખજો આમાં આ લોકોએ થોડુંક તમને છે ને થોડુંક આમ જોવા જઈએ તો અલગ કર્યું. કારણ કે જે રકમની શરૂઆત થઈ બધામાં પહેલું તમને છે એ ભૂકો કરવાનું મશીન રાખ્યું. છેલ્લે કલાક આપવાનો સમય થયો ને ત્યારે એ લોકોએ કલાકમાં છાંટવાના મશીનની પહેલા કલાક આપી દીધી અને પછી ભૂકો કરવાની. એટલે આ ખાસ ધ્યાન રાખજો. 12. ચાલો બીજું છાંટવાના મશીન ની મર્યાદા. તો જે ગોળા માટે છાંટવાનું મશીન છે એ 3 કલાક છે એટલે કે 3x પ્લસ બીજું જે છે આપણે લાકડાના શેડ માટે મશીન પર છાંટવાનો ત્યાં 2 કલાક છે એટલે 2y અને વધીને કેટલા છે? 20 કલાક સુધી છે. બરાબર. પછી આપણો જે છે z એટલે કે હેતુલક્ષી વિધેય z is equal to ax plus by પ્રમાણે 5x plus 3y થઈ ગયું. બાકી અનઋણ મર્યાદાઓ એટલે કે x greater than or equal to 0 અને y greater than or equal to 0. તો આખો આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયાથી તમે આગળ હોમવર્કમાં ગણી શકો કે 2x plus y આવા આપણે ઘણા દાખલા ગણ્યા એટલે આ દાખલો આગળ નથી ગણાવતો. બરાબર. અહીંયાથી આગળ તમે આને હોમવર્કમાં
ગણી નાખો તો થઈ જશે. માત્ર માહિતી છૂટી પાડી દીધી એટલે ખ્યાલ રહે કે કઈ રીતનું આપણે આમાં બનાવવાનું છે. બરાબર. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 7. એક કંપની પ્લાયવુડ માંથી બે પ્રકારની નાવીન્યભરી સ્મરણિકા એ પ્રકારની સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો સમય અને 10 મિનિટ જોડાણનો સમય જરૂરી છે. બી પ્રકારની સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો સમય અને 8 મિનિટ જોડાણનો સમય બે સરખું છે. તો જો તમને એમ થશે કે અહીંયા એ પ્રકારનું લઈ લ્યો તો ઘણી વખત કન્ફ્યુઝ શું થવાય છે મોસ્ટ ઓફ ના દાખલામાં, તો કે એ પ્રકારનું લીધું એટલે પહેલાનું 5 મિનિટ ને 10 મિનિટ છે એટલે 5x પ્લસ 10y લીધે. અત્યાર સુધી આ બધા દાખલામાં જે કન્ફ્યુઝ થવા વાળું નતું તો કે શું થાય છે કે એ પ્રકારનું લીધું તો પહેલું છે એટલે 5x પ્લસ 10y ને બીજું થાય 8x પ્લસ 8y. નહીં, એમ નહીં થાય. તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જે મર્યાદાઓ છે એટલે કાપવાના સાથે કાપવાનું, જોડવાના સાથે જોડવાનું. બધા દાખલામાં આ રીતનું થશે. તો એ પ્રકારની સ્મરણિકા જોડવાનું થઈ ગયું. કાપવા માટે 3 કલાક 20 મિનિટ, જોડાણ માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે. એટલે સમય ઉપલબ્ધ એટલે મેક્સિમમ એટલો ટાઈમ છે તમારી પાસે. એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકા માટે 5 રૂપિયા અને બી પ્રકારની સ્મરણિકામાંથી 6 રૂપિયા નફો મળે છે. જોઈએ. બરાબર. તો અહીંયા નફા ઉપરથી જ ખબર પડી ગઈ એટલે આપણે કહીશું કે ધારો કે એ પ્રકારની એક સ્મરણિકા નું ઉત્પાદન કરવામાં આવે છે તથા સેમ ટુ સેમ બી પ્રકારની વાય સ્મરણિકાનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. હવે પહેલી જે છે એ પ્રકારની સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો સમય એટલે કાપવાના સમયની મર્યાદા. તો ખાસ મેં કીધું એમ પહેલાનું પહેલા સાથે નથી, તો કાપવાનો સમય એ માટે કેટલો છે? આ એ માટે કેટલો છે? કાપવાનો સમય 5 મિનિટ એટલે કે 5x. બી માટે કેટલો છે? તો કે 8 મિનિટ એટલે કે 8y. હવે કાપવા માટે વધુમાં વધુ સમય કેટલો છે? 3 કલાક ને 20 મિનિટ. તો 3 કલાક 20 છે, 3.20 નથી લેવાનો. એટલો તો કોમન સેન્સ નો ઉપયોગ કરો. કલાકમાંથી મિનિટમાં ફેરવી નાખો તો વધુમાં વધુ તમારી પાસે 200 મિનિટ છે. બીજું, કાપવાના સમય પછી જોડાણ ના સમયની મર્યાદા. તો એ પ્રકાર માટે, એ પ્રકારની સ્મરણિકા માટે કેટલો જોડાણનો સમય લાગશે? 10 મિનિટ. અને બી પ્રકારની માટે 8. હવે જોડાણનો સમય તમારી પાસે વધુમાં વધુ કેટલો ઉપલબ્ધ છે? 4 કલાક એટલે કે 6 ચોક 24, 240. પછી જે છે એ આપણો હેતુલક્ષી વિધેય. તો આની વાત કરીએ હેતુલક્ષી વિધેયમાં. z is equal to 5x plus 6y. બાકી બે લખતો નથી હવે. તો આપણો આખો દાખલો થઈ ગયો 5x plus 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200. લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે ત્યાં સુધી મજા આવે કારણ કે સીમિત આવે એટલા માટે. 10x plus 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200 માંથી તમે બે વડે ભાગી નાખો એટલે 5x plus 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120 થઈ જાય. 5x plus 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120. અને z છે 5x plus 6y. આ બંને કોમન જ છે. x greater than or equal to 0, y greater than or equal to 0. શરૂઆત કરીએ. 5x plus 8y is equal to 200. x બરાબર 0, y બરાબર 200 ના છેદમાં 8 એટલે કે 200 ભાગ્યા 8 કરો
4 વડે ભાગ એટલે 50 ના છેદમાં સોરી 25 અઠ્ઠા 200 50 ના છેદમાં 2 y is equal to 0 લઈ લો x is equal to 40 આલેખ દોરીએ 0,25 અને 40,0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ઉગમ બિંદુ સમાધાન થશે એટલે અંદર તરફનો ભાગ અહીંયા 5x 4y is equal to 120 x is equal to 0 y બરાબર 30 y is equal to 0 x is equal to 24 24 પંચા 120 આ હશે 0,30 અને આ થશે 24,0 ફાઇનલ આપણો આલેખ જોઈએ અહીંયા પણ સોરી લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ 25 થી 40 સુધી આને વાત કરીએ 0,25 અને 40,0 અને 30 થી 24 સુધી 30 અહીંયા લઈએ 24 છે એ નીચે હશે તો આ 0,30 24,0 બંનેથી ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે ઓલરેડી 3 બિંદુઓ તો મળી ગયા બરાબર આ છેદ બિંદુ મેળવીએ તો છેદ બિંદુ મેળવવા માટે ડાયરેક્ટ બાદબાકી કરી નાખો 5x 8y બરાબર 200 અને 5x 4y બરાબર 120 બાદબાકી કરો માઇનસ 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 4y બરાબર 80 y is equal to 20 y is equal to 20 મૂકી દો એટલે 8 દુ 16 5x is equal to 40 x is equal to 8 મળશે ફરીથી 8 પંચા 40 ને 20 ચોક 80 રેડી તો આ બિંદુ મળી ગયો આપણને 8,20 તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ થયા જો મોસ્ટ ઓફ આપણે અત્યાર સુધીના દાખલામાં જોયું કે મોસ્ટ ઓફ આન્સર છે આપણો શિરોબિંદુ એ જ તો આ ટૂંકમાં છેદ બિંદુ એ જ આવ્યો એટલે છેદ બિંદુ મેળવવાનું ભૂલાય નહીં 0,25 0,0 24,0 અને 8,20 z ની વાત કરીએ z છે 5x 6y 25 6 150 0 0 એ 0 24 પંચા 120 8 પંચું 40 પ્લસ 20 એટલે 160 તો જો મહત્તમ નફો મેળવવો હોય તો તમારે અહીંયા શબ્દોમાં મેં કીધું એમ લખી શકાય આ મહત્તમ નફો મેળવવા માટે 8 એકમ એ પ્રકારની સ્મરણિકા અને 20 એકમ બી પ્રકારની સ્મરણિકા બનાવવી જોઈએ આ રીતનું કરશો તો તમે મહત્તમ નફો મેળવી શકશો બરાબર નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 8 ની વાત કરીએ એક વેપારી મેજ પર રાખી શકાય તેવા મોડલ અને સુવાહ્ય એટલે ફેરવી શકાય તેવા મોડલ એમ બે પ્રકારના કોમ્પ્યુટર્સનું વેચાણ કરે છે આપણે સુવાહ્ય એટલે આપણે લેપટોપ ની વાત કરીએ ફેરવી શકાય તેની કિંમતો અનુક્રમે 25,000 અને 40,000 છે કોમ્પ્યુટર ની માસિક માંગ 250 નંગ થી વધશે નહીં એટલે કોઈ પણ બેનનો સરવાળો કરો તો 250 થી ન વધે આ રીતનું એક પ્રમાણે તમને કહી દીધું મેજ પર રાખવાના કોમ્પ્યુટર દીઠ એને 4500 રૂપિયા નફો મળે છે અને સુવાહ્ય કોમ્પ્યુટર દીઠ એને 5000 નફો મળે છે તો અહીંયા આના પરથી નક્કી થઈ જાય આપણે x અને y કોને ધારવાનો છે ધારો કે મેજ પર રાખવાના x નંગ કોમ્પ્યુટર નું
વેચાણ કરવામાં આવે છે, અહીંયા ઉત્પાદન નથી, બરાબર. તથા સુવાહ્ય છે એનું આપણે y નંગ કોમ્પ્યુટરનું વેચાણ કરીએ છીએ, બરાબર. હવે પહેલું જે રૂપિયાની મર્યાદા છે એટલે કે રોકાણની મર્યાદા. રોકાણની મર્યાદામાં તમારે x નંગ એટલે કે જે મેજ ઉપર રાખવા છે એનો ભાવ કેટલો છે 25,000 એટલે 25,000 એને ગુણ્યા x વત્તા જે સુવાહ્ય છે એટલે કે ફેરવી શકાય એટલે કે 40,000 ઇન્ટુ y વધુમાં વધુ તમે કેટલા રૂપિયા નું રોકાણ કરી શકો છો તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70 લાખ. એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ, બરાબર. તો 3 મીંડા કેન્સલ કરી નાખો તો 25x પ્લસ 40y લેસ ધેન ઇક્વલ ટુ 7,000. હજી 5 વડે ભાગ ચાલે તો 5x પ્લસ 8y લેસ ધેન ઇક્વલ ટુ 14 પંચા 70 1400. ચાલો બીજું છે રોકાણની મર્યાદા પછી માંગની મર્યાદા. માંગની મર્યાદા કેટલી છે તો તમને કીધું છે કે માસિક જે છે પર મંથ એ લોકો બંનેનો સરવાળો કરો એટલે કે x પ્લસ y ક્યારે 250 થી વધશે નહીં, બરાબર. તો આ એક ખાસ ધ્યાન રાખજો કે ભાઈ બંનેનો ભેગો છે એ 250 થી વધારે ક્યારે નંગ વધશે નહીં. હેતુલક્ષી વિધેય એટલે કે z પહેલા ઓલા જેને કેટલાનો નફો થાય છે 4500 રૂપિયા, ઓછું રોકાણ વધારે નફો, અને બીજા ઓલાથી 5000 એટલે 4500x પ્લસ 5000y. જોઈએ હવે રકમ તો બનાવી નાખી છે, દાખલાની ગણવાની શરૂઆત કરીએ. પહેલી અસમતા છે 5x પ્લસ 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1400. બીજી મર્યાદા છે x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો પહેલા તો અહીંયા એક વખત આ 5x પ્લસ 8y વાળીમાં જોઈ જોઈએ 25,000 છે અને 40,000 છે, 70 લાખ, એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ. 3 મીંડા કેન્સલ કર્યા 55 25 5 8 40 અને 14 પંચા 70 રેડી. ઓકે. અને z ઇઝ ઇક્વલ ટુ આપણે વાત કરી કોનો મહત્તમ નફો ને 4500x પ્લસ 5000y. શરૂઆત કરીએ 5x પ્લસ 8y બરાબર 14. x is equal to 0, y is equal to 1400 ના છેદમાં 8. તો એનો ભાગાકાર કરવો તમારી પાસે કેલ્સી હશે જ, 1400 ભાગ્યા 8 કરો 175 આવશે. y is equal to 0, x is equal to 1400 ભાગ્યા 5. તો ખ્યાલ જ છે કે 28 પંચા 140 થાય એટલે x is equal to 280. દોરીએ આ બંનેને 0,175 અને 280,0. એ તો ખ્યાલ જ હતો કે એક 250 કરતા મોટો આવશે અને એક 250 કરતા નાનો આવશે, કારણ કે બંનેનો છેદગણ તો થવો જ જોઈએ. હવે આને જે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરો એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ થશે. બીજો આલેખ. આ તો બહુ મેં તમને વાત કરી પ્રમાણે આલેખ તો મને બહુ ગમે. 0,250 અને 250,0. આમાં પણ ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે આપણો ફાઇનલ આલેખ જોઈએ. તો ફાઇનલ આલેખમાં એક 250 વાળો આપણે બરાબર એક્ઝેક્ટ દોરી નાખીએ વચ્ચે. આ બિંદુ હશે 250,0 અને આ હશે
0,250. આ 175 વાળું નીચે અને 200 વાળું આગળ, એટલે આ બિંદુ હોય 0,175 અને આ બિંદુ હશે 280,0. બંનેથી ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે 1, 2, 3 અને 4. એમાંથી 3 તો છે આપણી પાસે, એક જ મેળવવાનું રહે. આ સમીકરણને તમે 5 વડે ગુણી નાખો તો 5x પ્લસ 5y 250 ગુણ્યા 5 એટલે ઇઝ ઇક્વલ ટુ 700 ને સોરી એક ભૂલ થાય, 2 5 10, 25 5 125 એટલે 1250 અને 5x પ્લસ 8y ઇઝ ઇક્વલ ટુ 1400 માઇનસ 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 તો માઇનસ 3y બરાબર માઇનસ 150 એટલે y ઇઝ ઇક્વલ ટુ 50, y બરાબર 50 તો x ઇક્વલ ટુ 200. આ બિંદુ મળ્યું આપણને 200,200 ને સોરી 200, ઓનલી 50. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જે મળ્યા 1, 2, 3 અને 4 0,0, 250,0, 200,250 સોરી એમાં આ ધ્યાન થાય છે 200, ખાલી 50 અને 0,175. અને z ની વાત કરીએ, z 4500 પ્લસ 5000 y તો 0,0 હોય તો 0 થશે. અહીંયા કેલ્સીની જરૂર પડશે કે તમારી પાસે 250 છે તો બધાય 250 નું ઉત્પાદન કરો તો 250 ગુણ્યા 4500 4500 તો 11,25,000 એટલે કે 11,25,000 નો તમને આવક થઈ શકે, નફો થઈ શકે. બીજી વાત કરીએ 4500 ગુણ્યા 200 એટલે કે 9 લાખ થયા, ખાલી પહેલો ભાગ જ થયો, પ્લસ અહીંયા જે છે એ 5000 એને ગુણ્યા 50 કરો એટલે ઈ થયા બીજા આપણે કહીએ તો 2.5 લાખ, ટોટલ થયા 11,50,000. હવે 0,175 ગુણ્યા 5000 કરી નાખો તો 8,75,000. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીંયા તમને મહત્તમ કિંમત મળશે. તમે 200 એકમ, અગાઉ આપણને દાખલા ઉપરથી કોમન સેન્સ હોય તો ખ્યાલ પડી ગયો હતો કે ભાઈ જે એ પ્રકારનું કોમ્પ્યુટર છે એમાં રોકાણ ઓછું છે એટલે કે 25,000 ની કિંમત છે એની સામે 4500 રૂપિયાનો નફો મળે છે. જ્યારે બી પ્રકારનું છે એની કિંમત છે એ 40,000 છે તો એની સામે 5,000 નો નફો જ મળતો હતો. એટલે અગાઉ પણ મેં તમને વાત કરી હતી પ્રમાણે અહીંયા આમ જ આવવાનું હતું, બરાબર. તો તમારે જવાબમાં શું લખશો કે મહત્તમ નફો 11,50,000 રૂપિયા મેળવવા માટે 200 એકમ મેજ પર ગોઠવી શકાય તેવા કોમ્પ્યુટર તથા 50 એકમ સુવાહ્ય કોમ્પ્યુટરનું ખરીદી કરવી જોઈએ, બરાબર. દાખલા નંબર 9 નેક્સ્ટ જોઈએ. એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન A, 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. હવે તમારી પાસે F1 અને F2 ખોરાક બે ઉપલબ્ધ છે, એનું મિશ્રણ કરવાનું છે. જોઈએ આગળ કે કોને આપણે વિટામિન F1 અને F2 ને તે X અને Y કહેવું પડશે, કારણ કે આગળની લીટીમાં જ કહી દીધું છે. F1 પ્રકારના એક એકમમાં 4 રૂપિયા કિંમત છે, F2 પ્રકારના એક એકમ કિંમત 6 રૂપિયા છે. F1 માંથી 3 એકમ વિટામિન અને 4 એકમ ખનિજ તત્વો, F2 માંથી 6 એકમ વિટામિન. તો સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે અને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો. પછી પાછું કીધું બંને પ્રકારના ખોરાકના મિશ્રણ થી જરૂર
ન્યૂનતમ કિંમત આપણે મેળવવાની છે. તો તમને ખ્યાલ પડી ગયો હશે, કારણ કે F1 પ્રકારની કિંમત આપેલી છે અને F2 ની કિંમત આપેલી છે. એટલા માટે થઈને આપણે શરૂઆત કરીએ કે ભાઈ ધારો કે આપણે x એકમ F1 ખોરાક લેવામાં આવે છે, તો y એકમ છે એ F2 ખોરાક લેવામાં આવે છે. તો પહેલી જે મર્યાદા મળશે એ આપણને શેની મળશે? ઓછામાં ઓછું કીધું છે, જેનું છે વિટામિન A ની, આની મર્યાદા. તો વિટામિન A F1 ખોરાકમાંથી કેટલા મળે છે? જો ખાસ ધ્યાન રાખજો, અગાઉ કીધું છું, હજી કહી દઉં છું કે F1 માં બે વસ્તુ આપેલું છે તમને શરૂઆતમાં, કે ભાઈ F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન ને 4 એકમ ખનિજ તત્વ ધરાવે છે. તો ત્યાં તમારે 3x + 4y લખી નથી રાખવાનું. 3x થશે એ સાચું વિટામિન ને લીધે, એટલે 3x, તો પ્લસ પાછું વિટામિન વાળું, વિટામિન A વાળું પાછું F2 ખોરાકમાં પણ જોવું પડશે. તો F2 પ્રકારનો એક એકમ ખોરાક છે એ એક એકમ ખોરાક તમને 6 એકમ વિટામિન A આપે છે, એટલે કે 6y. તમારી જરૂરિયાત કેટલી છે? ઓછામાં ઓછી 80 એકમ, બરાબર? ટોટલ જરૂરિયાત છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવશે. આ ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછી વાત છે. પછી વિટામિન A, પછી ખનિજ તત્વની વાત કરીએ. તો ખનિજ તત્વમાં F1 ખોરાકમાંથી તમને 4 એકમ ખનિજ તત્વ મળે છે, એટલે કે 4x, પ્લસ F2 ખોરાકમાંથી તમને 3 એકમ ખનિજ તત્વ મળે છે, એટલે કે 3y. અને ખનિજ તત્વોની ઓછામાં ઓછી જરૂરિયાત, બંનેમાં ઓછામાં ઓછું કીધું છે, કેટલા એકમ છે? 100 એકમ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 100 થશે. પછી તમારું હેતુલક્ષી વિધેય, એટલે કે z ઇઝ ઇક્વલ ટુ ખર્ચો ન્યૂનતમ ને બધાય પૌષ્ટિક આહાર મળી, પોષક તત્વો મળી જવો જોઈએ. F1 ના 4 રૂપિયા છે, F2 ના 6 રૂપિયા છે, બરાબર? બાકી અનઋણ મર્યાદાઓ તો છે જ તે. x greater than or equal to 0, y greater than or equal to 0. તો અહીંયાથી તમે આગળ હવે ગણી શકશો. આ દાખલો હોમવર્કમાં તમને આપી દઉં છું, એટલા માટે કે આના જેવો કોપી ટુ કોપી પણ થોડોક ચેન્જીસ અલગ લાગે એવો, એટલે ટકાવારી વાળો 10મો દાખલો છે, F1 F2 વાળો છે. તો આ દાખલામાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે અગાઉથી હું તમને કહી દઉં કે તમારો આલેખ છે એ ખુલ્લો જ આવશે. એટલે આમાં તમારે ઓલું કન્ફર્મેશન વાળું કરવું જ પડશે. ન્યૂનતમ કિંમત છે ને, કિંમત ન્યૂનતમ થાય એટલે કે ax + by લેસ ધેન સ્મોલ m વાળું કરવું પડશે ટેસ્ટ. જો ખાલી ગણ આવશે તો, જો અત્યાર સુધીના દાખલાના ઉપરથી આપણને એક્સપિરિયન્સ છે તે ખાલી ગણ આવે તે કુટ પ્રશ્નોમાં ઓલામાં જ નહોતા આવ્યા, જે આપણને ગાણિતિક સ્વરૂપમાં આપી દીધા હોય એવા મતે. આમાં તો તમારે આવશે જ તે ખાલી ગણ, બરાબર? અને આના પછી જોઈએ, આ દાખલો તમારે આગળ પૂરો કરવાનો છે. જાતે દાખલા નંબર 10 ની વાત કરીએ. એવું જ છે, F1 અને F2 બે પ્રકારના ખાતર પ્રાપ્ત છે. હવે આ વાત છે કોની છે? ખાતરની વાત છે. F1 માં 10% નાઇટ્રોજન છે ને ફોસ્ફરિક એસિડ નું પ્રમાણ 6% છે. F2 માં 5% પ્રમાણ છે એ નાઇટ્રોજન નું છે, અને 10% છે, સોરી, F2 માં 5%, હા તો સેમ જ છે, 5 ને 10, ઓલામાં 10 ને 6 છે. જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતને માલુમ પડ્યું કે તેના પાક માટે ઓછામાં ઓછું 14 કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર છે. તો 14 કિલોગ્રામ નાઇટ્રોજન ઓછામાં ઓછું જરૂર પડવી જોઈએ, અને 14 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડની ઓછામાં ઓછી જરૂર છે. 1 કિલોગ્રામ ખાતરની કિંમત F1 ની 6 રૂપિયા અને F2 ની 5 રૂપિયા હોય, તો દરેક પ્રકારનો ખાતરનો ઉપયોગ કરવો પડશે કે જેથી કરીને, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને ટકામાં આપેલું છે. અત્યાર સુધી એક પણ દાખલો હતો એમાં કઈ ટકાવારી નહોતી, તો ટકાવારી છે અને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું પડે, બરાબર? બાકી તો તમને આગળ ખ્યાલ પડી જ જવાનો છે કે 1 કિલોગ્રામ F1 ની કિંમત છે એ તમને, સોરી,
કિંમત 6 રૂપિયા અને 5 રૂપિયા આપેલી છે, તો અહીંયાથી શરૂઆત આપણને ખબર પડી જશે કે ધારો કે x એકમ F1 ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તથા y એકમ F2 ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં મર્યાદાઓ આપણે જોઈએ તો પહેલી મર્યાદા નંબર 1 શેની છે? નાઇટ્રોજનના પ્રમાણની મર્યાદા. તો F1 ખોરાકમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 10%. 10% એટલે કે 10 ના છેદમાં 100 ઇન્ટુ x પ્લસ F2 માં નાઇટ્રોજન કેટલું છે? 5% એટલે કે 5 ના છેદમાં 100 ઇન્ટુ y. હવે ઓછામાં ઓછું નાઇટ્રોજનની જરૂર કેટલી છે આપણે? 14 કિલોગ્રામ. એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓછામાં ઓછું 14 થશે. બરાબર? બીજું છે નાઇટ્રોજન પછી ફોસ્ફરિક એસિડ નું પ્રમાણની મર્યાદા. જો ખાસ મેં કીધું એમ ધ્યાન રાખવા જેવું છે કે ટકામાંથી જે કન્વર્ટ કરવું એ અગત્યનું છે, અને એ કન્વર્ટ કરતા આવડે છે પણ ખ્યાલ પડવો જોઈએ આપણને. ટકા છે 10% એટલે 10 ના છેદમાં 100 થાય, 5% એટલે 5 ના છેદમાં 100 થાય. તો F1 પ્રકારમાં ફોસ્ફરિક એસિડ નું પ્રમાણ કેટલું છે? 6%. એટલે કે 6x ના છેદમાં 100 પ્લસ F2 માં છે ફોસ્ફરિક એસિડ કેટલું છે? 10%. એટલે કે 10y ના છેદમાં 100. ઓછામાં ઓછું અહીંયા તમને કીધું છે કે બેમાં ઓછામાં ઓછો શબ્દ જ લગાડેલો છે, એટલે અહીંયા પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ આવશે અને અહીંયા પણ 14 જ આવશે. તો અહીંયા આનું સાદુરૂપ આપો તો આવું થાય 10x પ્લસ 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1400. 5 વડે ભાગવું હોય તો ભાગી નાખો એટલે 2x પ્લસ y 28 પંચા 140. બરાબર? એટલે 280 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 280. અહીંયા થશે 6x પ્લસ 10y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1400. અહીંયા તમે 2 વડે ભાગી શકશો, તેથી 3x પ્લસ 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 700. હવે આપણે જે હેતુલક્ષી વિધેય છે એટલે કે z F1 છે એનો ભાવ છે 6 રૂપિયા એટલે 6x, F2 નો ભાવ 5 રૂપિયા એટલે કે 5y. ચલો હવે જોઈએ, આપણે શરૂ કરીએ. ચलिए शुरू करते हैं. सेम टू सेम જે અત્યાર સુધી કરતા આવ્યા છે તે જ 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 280. બીજું 3x 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 700. બાકી તો બે અનુરૂપ મર્યાદા હોય જ છે. જો હું નથી લખતો પણ તમારે લખવાની જરૂર છે ખાસ. અહીંયા તમને એમ થાય કે સાહેબ લખી નથી એટલે મારે પણ ન લખવું, એવું નહીં, તમારે પણ લખવાની થશે. અને z છે 6x 5y. x is equal to 0, y બરાબર 280, y is equal to 0, x is equal to 140. जीरो कोमा 280 140,0 ઉગમ બિંદુ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સમાધાન નહીં કરે. પહેલા વાત કરી ટૂંકમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે વિરુદ્ધ તરફનો ભાગ આવવાનો છે. આની વાત કરીએ. x is equal to 0, y બરાબર 14 પંચા 70 140, y is equal to 0, x is equal to 700 ના છેદમાં 3 એટલે 266.66 જેવું થાય ને. એટલે આને અહીંયા કન્વર્ટ કરો તમે, સોરી કન્વર્ટ ક્યાં શબ્દ આવી ગયો, 266
આ રીતનું થશે 140,0 અને 700/3,0 સોરી અહીંયા 0,140 આવશે. ચાલો ફાઇનલ જે આપણો ગ્રાફ છે એ દોરીએ. દોરતા પહેલા આની વાત કરીએ તો અહીંયા એવું ગમે સમાધાન નથી જ કરવાનું. 140 છે, 280 છે, એટલે 280 થી 140. અહીંયા 0,280 અને 140,0. પછી છે 140 થી 700/3 એટલે કે 266. 0,140 અને 700/3,0 બંનેથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાળો ભાગ એટલે કે ઉપર તરફનો ભાગ જ આવવાનો છે. છેદ બિંદુ મેળવવું પડશે. આ એક બિંદુ છે, આ બે બિંદુ છે, આનું છેદ બિંદુ 2x + y એટલે આને 5 વડે ગુણી નાખો 2x + y વાળાને, તો 2x + y બરાબર 280 અને 5 વડે ગુણો એટલે 4x + 5y બરાબર કેટલા થશે? 28 × 5 એટલે 1400. 3x + 5y બરાબર 700. કંઈક લોચો થાય છે. 3x + 5y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 700 થતા કે 2x + y વાળાને તમે 5 વડે ગુણો તો એ 1400 થશે. રેડી છે. સોરી 2x છે એની જગ્યાએ 5 વડે ગુણવાના, 2 વડે નહીં, એટલે અહીંયા થઈ જશે 10x. 10x + 5y બરાબર બાદબાકી કરી નાખો તો 7x બરાબર 700. x = 100. x = 100 લ્યો, y = 80. તો આ બિંદુ મળશે 100,80. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ આપણને 3 શિરોબિંદુઓ મળશે. શિરોબિંદુ પહેલું 0,280, 100,80 અને 700/3,0. જો આ અસીમિત આલેખ છે એટલે ન્યૂનતમ કિંમત મળ્યા પછી પણ આપણે ચેક કરવું પડશે, કન્ફર્મેશન કરવું પડશે. ઓલા દાખલા મેં તમને હોમવર્કમાં એટલા માટે જ આપ્યો કારણ કે કોપી ટુ કોપી આવો જ હતો. હવે z ની કિંમત મૂકો 6x + 5y માં 280 પંચા એટલે કે 1400. 100 મૂકો 600 + 400, 600 + 400 એટલે કે 900. 700 × 2 એટલે અહીંયા પણ 1400 જ આવ્યા બરાબર. તો ન્યૂનતમ કિંમત અહીંયા મળશે. હજી આ જે છે એ આપણા માટે સ્મોલ m થયો. ચેક કરવું પડે 6x + 5y < 900 નો આલેખ જો આમાંથી ન પસાર થાય એટલે કે આને ક્યાંય અડે નહીં, આના બે ભાગ ન કરે, આની સાથે છેદગણ આવે તો આપણો જવાબ છે એવું કહી શકાય. x = 0 લ્યો, y બરાબર મળે 180. y = 0 લ્યો, x મળે 150. તો x = 150 અહીંયા હોય, 180 અહીંયા હોય. આની જો તમે છેદ રેખા દોરો ને તો આ રીતની પસાર થાય. લેસ ધેન એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ. તો અહીં છેદગણ ખાલીગણ મળશે. છેદગણ ખાલીગણ મળશે તો ન્યૂનતમ કિંમત છે 900 છે એવું કહી શકાય. આથી અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ ન્યૂનતમ કિંમત મેળવવા માટે તમને શું કીધું, ન્યૂનતમ ખર્ચ કેટલો થશે? ન્યૂનતમ ખર્ચ થશે 900 રૂપિયા. ન્યૂનતમ ખર્ચ છે એ 900 રૂપિયાનો થશે. એમાં એમ લખી શકો કે આથી 100 એકમ જે છે તમે F1 ખોરાક અને 80 એકમ છે એ F2 ખોરાક નો ઉપયોગ કરો તો તમારે ન્યૂનતમ કિંમત છે ન્યૂનતમ ખર્ચો સોરી એ 1400 રૂપિયાનો થશે.
સોરી 1400 રૂપિયાનો નહીં પણ 900 રૂપિયાનો 600 વત્તા 400 1000 રૂપિયા થયા 900 નહીં પણ 1000 રૂપિયાનો ન્યૂનતમ ખર્ચો 100 એકમ જે છે આપણે x કોને કીધું હતું F1 ખાતર અને 80 એકમ છે એ F2 ખાતરનો ઉપયોગ કરવો. ચલો નેક્સ્ટ જોઈએ MCQ એક જ MCQ છે અને દાખલો નંબર 11 છેલ્લો MCQ મર્યાદાઓ આપેલી છે પ્રમાણવાની વાતો છે અહીંયા જો રકમ જોઈને ડાયરેક્ટ સીધું દોરવા ન મળતા કે ભાઈ 2x y less than or equal to 10 x plus 3y less than or equal to 15 અને y greater than 0 થી રચાતા શક્ય અવકલ પ્રદેશના શિરોબિંદુઓ તો આપી દીધેલા છે તો આ શિરોબિંદુઓ છે 0,0 છે 3,4 છે 5,0 છે અને 0,5 છે પછી હું કીધું કે z છે એ px plus qy છે z is equal to px plus qy થી રચાતા z ની મહત્તમ કિંમત બે બિંદુઓ આગળ મળે છે તો p અને q નો મહત્તમ કિંમત બે બિંદુઓ આગળ મળે છે 3,4 આગળ અને 0,5 આગળ તો અહીંયા મૂકી દો પહેલા px plus qy ની જે કિંમત છે તેથી 3p plus 4q ઈ જે કિંમત છે ઈ જ કિંમત આ બિંદુ આગળ મળશે 0,5 આગળ is equal to 5q થઈ ગયું 4q તો આ બાજુ આવે તો q is equal to 3p આન્સર આવશે બંને વચ્ચેનો સંબંધ q is equal to 3p એટલે કે તમારો ઓપ્શન નંબર ડી ફરીથી કહી દઉં છું કે તમારે જે છે અહીંયા MCQ છે તમને કીધું છે સ્પષ્ટપણે કે આ બે બિંદુઓ આગળ એની મહત્તમ કિંમત મળે છે એટલે કે 3,4 આગળ એની મહત્તમ કિંમત શું થાય તો કે x ની જગ્યાએ 3 મૂકો એટલે કે 3p y ની જગ્યાએ 4 મૂકો એટલે કે +4q એની જ કિંમત પાછી ક્યાં મળે છે તમને 0,5 આગળ તો x 0 મૂકો એટલે આ p વાળો ભાગ 0 અને આ થઈ ગયું 5q આ બંનેને સરખાવી દો પાછું પહેલા જે તમને આપ્યું છે એ પાછું ચેક કરો ને ભાઈ 2x y less than or equal to 10 અને x 3y less than or equal to 15 એના બિંદુઓ આપી દીધા છે આપણે મહત્તમ ન્યૂનતમ કિંમત માટે કોણ કામનું હોય શિરોબિંદુ જ કામ ના હોય બરાબર તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.2 કમ્પ્લીટ તો આજના લેક્ચરનું હોમવર્ક તમારે સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 6 થી તે 11 તો 6 થી 10 11 માં એક MCQ છે એટલો હોમવર્કમાં ગણતું આવવાનું રહેશે બરાબર આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ આવતા લેક્ચરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણ શરૂ કરશું